કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 2 એમાં સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન નંબર 4 વિશે માહિતી મેળવીશું. પ્રશ્ન 4 માં બહુપદીના શૂન્ય શોધવાના છે. તેમાં પહેલો દાખલો p of x બરાબર x વત્તા 5 x વત્તા 5 જ્યારે પણ બહુપદીના શૂન્ય શોધવાનું કે તો p of x બરાબર હંમેશા શૂન્ય ધારી લેવું અથવા શૂન્ય લઈ લેવું. તો શૂન્ય બરાબર x વત્તા 5 5 બરાબર ની આ બાજુ જાય તો ધન છે તો શું થઈ જશે? ઋણ થઈ જશે. એટલે -5 બરાબર x એટલે શું લખાશે? x બરાબર -5. તો આપેલ બહુપદીનું શૂન્ય શું થશે? -5. ચાલો બીજો દાખલો જોઈશું. બીજા દાખલામાં p of x બરાબર x ઓછા 5 આપેલું છે. શૂન્ય શોધવાના છે માટે p of x બરાબર શું લઈશું? શૂન્ય. તો શૂન્ય બરાબર x ઓછા 5. તો -5 જે છે બરાબરની આ બાજુ આવશે તો શું શેમાં જશે? તો કે ધનમાં ફરી જશે. એટલે 5 બરાબર x માટે x બરાબર 5 લખી શકાય. તો આપેલ બહુપદીનું શૂન્ય શું થશે? 5 થશે. બીજો દાખલો જોઈશું. p of x બરાબર 2x વત્તા 5 શૂન્ય શોધવાના છે માટે p of x બરાબર શૂન્ય લેતા. તો શૂન્ય બરાબર 2x વત્તા 5. તો 2x ને આપણે આ બાજુ લઈ આવીએ અથવા 5 ને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ. તમને જે ફાવે તે. તો -5 જે છે એને આપણે બરાબરની આ બાજુ લઈ આવીએ તો શું થઈ જશે? -5 બરાબર 2x. તો આપણે 2x બરાબર -5 લખી શકીએ. હવે આપણે x બરાબર -5 જે બે ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો શેમાં થઈ જશે? ભાગાકારમાં આવી જશે. માટે આપેલ બહુપદીનું શૂન્ય શું થશે? -5 ના છેદમાં 2 થશે. p of x બરાબર 3x ઓછા 2 શૂન્ય શોધવાના છે માટે p of x બરાબર શું લઈ લઈશું? શૂન્ય. તો શૂન્ય બરાબર 3x ઓછા 2 ઓછા 2 છે એને બરાબરની આ બાજુ લાવીશું એટલે ધનમાં ફરી જશે એટલે 2 બરાબર 3x. 3x બરાબર 2 લખાય માટે x બરાબર 2 ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ શેમાં જશે? ભાગાકારમાં જશે. માટે x બરાબર 2 ના છેદમાં 3. એટલે આપેલ બહુપદીનું શૂન્ય શું થશે? 2 ના છેદમાં 3. આગળનો દાખલો જોઈએ. p of x બરાબર 3x. તો px બરાબર 0 લેતા. તો 0 બરાબર 3x. તો x બરાબર શું આવશે? 0 ના છેદમાં 3. એટલે x બરાબર શું આવશે? 0. તો આપેલ બહુપદીનું શૂન્ય શું થશે? તો કે 0 થશે. ચલો આગળનો દાખલો જોઈએ. p of x બરાબર a એને ગુણાકારમાં x. તો p of x બરાબર 0 લેતા. તો 0 બરાબર ax. તો x બરાબર શું આવશે? 0 ના છેદમાં a. એ ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ જશે તો ભાગાકારમાં આવી જશે. તો x બરાબર શું આવશે? 0.
તો આપેલ બહુપદીનું શૂન્ય શું થશે તો કે શૂન્ય જ થશે p of x બરાબર cx વત્તા d શૂન્ય શોધવાનું છે માટે p of x બરાબર શૂન્ય લેતા તો શૂન્ય બરાબર cx વત્તા d તો d ને બરાબરની આ બાજુ લઈ જઈએ તો શું લખાશે માઇનસ d બરાબર c એને ગુણાકારમાં x તો cx બરાબર માઇનસ d લખી શકાય માટે x બરાબર માઇનસ d ના છેદમાં c ગુણાકારમાં છે માટે અહીંયા આગળ શેમાં આવશે ભાગાકારમાં આવશે તો આપેલ બહુપદીનું શૂન્ય શું થશે માઇનસ d ના છેદમાં c તો એ તમારો સ્વાધ્યાય 2.2 પૂર્ણ થાય છે અગાઉના વિડીયોમાં આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરી ચૂકેલા છે